માનવજ્યોત સંસ્થાની સફળતા। કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા રહેતા 2100 માનસિક દિવ્યાંગો પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માનવજ્યોત સંસ્થા દ્વારા વર્ષો પહેલા એક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી કે જે કચ્છમાં રસ્તે રઝળતા છે, માર્ગોમાં પડ્યા પાથર્યા છે, માનસિક દિવ્યાંગ છે, જેને આપણે મસ્તરામો કહીએ છીએ, માનસિક દિવ્યાંગ કહીએ છીએ, એવા લોકોને શોધી અમે લોકો માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી લઈ આવીએ છીએ, જ્યાં એને બાલ દાઢી કરાવીએ, એને સ્નાન કરાવીએ, નવા વસ્ત્રો પહેરાવીએ, 3 ટાઈમ એને ભોજન પીરસીએ અને એની સારવાર કરાવીએ। જ્યારે એ સ્વસ્થ બને ત્યારે પોતાનું ગામ, પોતાના પરિવારજનોના નામ આપે, એના આધારે અમે લોકો ત્યાંની પોલીસની મદદ લઈ અને એનો પરિવાર અને ઘર સુધી કાઢીએ છીએ। અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ કાઉન્સેલિંગ કરે છે અને જેના કારણે અત્યાર સુધીમાં લગભગ 2100 જેટલા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે, પરિવાર સાથે ફેરમિલન થયું છે। આમાં ઘણા બધા માનસિક દિવ્યાંગો 5 વર્ષે, 10 વર્ષે, 15, 20, 25 અને છેલ્લે અમને એક મોકલાવ્યો 35 વર્ષે ઘરે પહોંચ્યો। તો વિચાર કરજો, 3.5 દાયકાનો સમય વીતી જાય એટલે ભાઈ ભાઈને ન ઓળખે। આવી પરિસ્થિતિમાં માનવજ્યોત સંસ્થાએ અનેક આવા કચ્છમાં રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગોને એમના પરિવાર સાથે ફેરમિલન કરાવી આપ્યું છે, જેમાં અમને દરેક રાજ્યની પોલીસનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે। દરેક રાજ્યની પોલીસ ખૂબ જ મદદ કરી રહી છે, ગમે રાજ્યો એમાં। જો આપણે પોલીસને ફોન કરીએ તો પોલીસ એટલી મદદ કરે કે એના ઘર શોધવામાં આપણને પૂરા પ્રયત્નો કરી આપે અને એના પરિવારજનો સાથે આપણને વાત પણ કરાવી દે। તો આવી રીતે કચ્છની પોલીસ, કચ્છના દરેક પોલીસ સ્ટેશનો માનવતાના કાર્યમાં માનવજ્યોત સંસ્થાને ખૂબ જ ઉપયોગી થાય છે અને ખૂબ જ મદદ કરી રહ્યા છે, જેના કારણે અત્યારે અમે લોકો લગભગ 2100 જેટલા માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપ્યા છે અને પરિવાર સાથે એમનું ફેર મિલન કરાવી આપ્યું છે।